ઓમ નમઃ શિવાય. મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ દેવી ભાગવતનું આપણે અધ્યયન કરીશું. સ્કંદ બીજો, અધ્યાય 7. કૌરવ પાંડવોની સંક્ષિપ્તમાં ઇતિહાસ. સુતજી બોલ્યા, આદરણીય દ્રૌપદી પાંચેય પાંડવોની પત્ની થઈ. તે પાંચેય પાંડવોથી દ્રૌપદીને 5 પુત્રો થયા. સુભદ્રાથી અર્જુનના લગ્ન થયા, જે ભગવાન શ્રી કૃષ્ણના બહેન હતા. અર્જુન ભગવાનની સંમતિથી તે કલ્યાણી સુભદ્રાનું હરણ કરી લાવ્યા હતા. સુભદ્રાથી મહાન વીર્ય અભિમન્યુનો જન્મ થયો. તે વીર બાળક યુદ્ધભૂમિમાં વીર ગતિને પામ્યો. દ્રૌપદીના પાંચેય પુત્રોની નિર્મમ હત્યા થઈ ગઈ. રાજા વિરાટની પુત્રી સાથે અભિમન્યુના લગ્ન થયા હતા. વંશ ડૂબી રહ્યો હતો તે સમયે તેણે એક પુત્રને જન્મ આપ્યો, જેના પ્રાણ અગ્નિ બાણથી નીકળી ચૂક્યા હતા. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે ઉત્તરાના તે બાળકની રક્ષા કરી. વંશની સમાપ્તિ પછી તે પુત્રની ઉત્પત્તિ થઈ હતી, એટલે તે શ્રેષ્ઠ બાળક પૃથ્વી પર પરીક્ષિતના નામથી વિખ્યાત થયા. પુત્રોના મૃત્યુ પછી ધૃતરાષ્ટ્રના દુઃખનું કોઈ સીમા નહોતી. ધૃતરાષ્ટ્રે પુત્રોના શ્રાદ્ધાદિ કર્મવિધિ પૂર્ણ કર્યા. બ્રાહ્મણોને ઘણું દાન આપ્યું. વૈદિક દૈવીય ક્રિયા કર્યા પછી તરત જ ધૃતરાષ્ટ્ર ગાંધારીની સાથે વનમાં ચાલી નીકળ્યા. કુંતી અને વિદુર પણ તેમની સાથે ગયા. એક સમયે વનમાં અચાનક જ આગ લાગી, જેમાં ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતી બધા બળીને ભસ્મ થઈ ગયા. તે સમયે સંજય રાજા ધૃતરાષ્ટ્રને મૂકીને તીર્થયાત્રા કરવા ગયા. નારદજી દ્વારા સમાચાર સાંભળીને રાજા યુધિષ્ઠિર ઘણા દુઃખી થયા. કૌરવોનો સંહાર થઈ જવાના 36 વર્ષ પછી યાદવોનો પણ સંહાર થઈ ગયો. બ્રાહ્મણના શાપથી તે પ્રભાસ ક્ષેત્રમાં જઈને મૃત્યુ પામ્યા. બલરામજીએ પણ દેહનો ત્યાગ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણએ શિકારીના તીરથી ઘાયલ થયા અને સ્વધામ ગમન કર્યું. ભગવાન શ્રી કૃષ્ણના અંતર્ધ્યાન થવાથી અપ્રિય વાત સાંભળીને વસુદેવજીએ ભગવતી ભુવનેશ્વરીનું ધ્યાન ધર્યું અને પોતાનો પ્રાણનો ત્યાગ કર્યો. ત્યારબાદ સમુદ્રએ ભગવાન શ્રી કૃષ્ણની સોનાની દ્વારકા નગરીને ડૂબાડી દીધી. અર્જુન બધા લોકોને લઈને ત્યાંથી ચાલી નીકળ્યો. રસ્તામાં ચોરોએ અને આહીરોએ તેની ધન સંપત્તિ લૂંટી લીધી. તે સમયે અર્જુનનો બધો પ્રભાવ નાશ પામ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણનું અંતર્ધ્યાન અને યાદવોના સંહારના સમાચાર સાંભળીને મહારાજ યુધિષ્ઠિર હિમાલય જવાનો વિચાર કરવા લાગ્યા. તેમણે ઉત્તરાનંદન મહારાજ પરીક્ષિતનો રાજ્યાભિષેક કર્યો. ત્યારબાદ રાજા યુધિષ્ઠિરે દ્રૌપદી અને ભાઈઓની સાથે હિમાલયમાં જઈને શરીરનો ત્યાગ કર્યો. રાજર્ષિ પરીક્ષિત ધાર્મિક પુરુષ હતા. તેમણે 60 વર્ષ સુધી યોગ્ય રીતે પ્રજાજનોનું પાલન પોષણ કર્યું. એક દિવસ મહારાજ પરીક્ષિત શિકાર કરવા વિચારવાથી એક ઘોર વનમાં ગયા. હરણને શોધતા શોધતા મહારાજ પરીક્ષિત થાકી ગયા. એટલામાં નજીકમાં એક મુનિ જોયા. તે સમયે મુનિ ધ્યાનમાં સમાધિમાં હતા. રાજાએ મુનિને પાણી માટે પૂછ્યું. મુનિ કંઈ બોલ્યા નહીં. ત્યારે તરસથી વ્યાકુળ થયેલા રાજા પરીક્ષિત ક્રોધિત થઈ ગયા. તેમણે એક મરેલા સાપને ધનુષના છેડાથી ઉપાડી લીધો અને કળીના પ્રભાવથી પ્રભાવિત થઈને પરીક્ષિતે મુનિના ગળામાં તે સાપ લપેટી દીધો. તે મુનિનો ગજીવાત નામનો એક મહાન તેજસ્વી તપોનિષ્ઠ પુત્ર હતો. મિત્રોએ તેને કહ્યું, મુનિકુમાર, હમણાં તારા પિતાના ગળામાં કોઈએ મરેલો સાપ વીંટળી દીધો છે. તે જ સમયે હાથમાં જળ લઈને તેણે રાજા પરીક્ષિતને શાપ આપ્યો કે જેણે મારા પિતાના ગળામાં મરેલો સાપ વીંટ્યો છે તે નરાધમને આજથી 7મે દિવસે તક્ષક નાગ ડંખી દેશે. મુનિનો એક શિષ્ય રાજાની પાસે ગયો. તેણે મુનિકુમાર ગજી વાતે આપેલી શાપ મહારાજ પરીક્ષિતને કહી સંભળાવ્યો. ઓમ નમઃ શિવાય. અધ્યાય પૂરો.